Music. DJ Rohit Edit. Rohit Edit. Rohit Edit. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ડીજે વોઇસ જોયો છે તો એ પ્રકારનો જોરદાર ડીજે વોઇસ બનાવતા શીખવાનો છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાવ તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો ડીજે વોઇસ બનાવવા માટે તમારે સૌથી પહેલા તો શું કરવાનું છે, અત્યારે 2025 માં જે નોરેટર વોઇસ એપ્લિકેશન છે એ અંદર 2025 માં નવું અપડેટ આવ્યું છે તો એના સેટિંગ છે તે બધો ફેરફાર થઈ ગયો છે। કોઈ પણ ભાઈઓને ખબર નથી પડતી કે આની અંદર છે તે કઈ રીતે ડીજે વોઇસ બનાવવાનો, બરોબર? તો આપણે એના પર છે તે અલગથી વિડિયો લઈને આવી ગયો છે। વિડિયો તમે ધ્યાનથી પૂરો જોતા રહેજો એટલે તમે કમ્પ્લીટ છે તે ડીજે વોઇસ બનાવતા આવડી જશે, એ પણ નવા સેટિંગની અંદર। તો આની અંદર તમને બધું સેટિંગ છે એ પણ શીખવાનું છે, તો વિડિયો ધ્યાનથી પૂરો જોતા રહેજો। અને તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા એડિટિંગના અને એડિટિંગમાં જે પણ મટીરીયલની જરૂર પડતી હોય બધા વિડિયોને તમને બધું છે તે શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો। તો ચાલો હવે આપણે એડિટિંગ વિડિયો છે તે ચાલુ કરીએ, વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો। તો સૌથી પહેલા તમે જો નરેટર વોઇસ એપ્લિકેશન ઓપન કરશો તમને કે આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો આને તમારે સેટિંગ કરવાનું છે, તો સેટિંગ શું કરવાનું છે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડીશ, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ઉપર તમને સિલેક્ટ વોઇસ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો છો। તો એના પર તમે ક્લિક કરશો તો કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા ઉપર તમને જો ઇંગ્લિશ લખ્યું છે ઇન્ડિયા, તો એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે સર્ચ કરવાનું છે હિન્દી, બરોબર? તો એ આ જો ના મળતું એ ઉપર સર્ચ નું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, તમારે સર્ચ કરવાનું છે હિન્દી, બરોબર? હિન્દી સર્ચ કરશો એટલે હિન્દી ઇન્ડિયા કહીને લેંગ્વેજ આવી જશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણી ભાષા સિલેક્ટ થઈ જશે। ભાષા સિલેક્ટ થઈ જશે પછી તમને ઘણા બધા અહીંયા વોઇસ જોવા મળશે, તમે જોઈ શકો છો અલગ અલગ, બરોબર? તો અહીંયા આપણે કયું સિલેક્ટ કરવાનું છે તમે જોઈ શકો છો, અહીંયા તમને બે વોઇસ જોવા મળશે। લેખા કરીને જોઈ શકો છો, લેખા એક અહીંયા છે ને એક નીચે, બરોબર? તો નીચે જોશો લેખા સેરેવર ગોકુ પ્રીમિયમ પ્લસ કરેલું છે, બરોબર? તો જે વોઇસ છે એના પર ક્લિક કરી તમે પ્લે કરી અને સાંભળી પણ શકો છો, બરોબર? તો પ્લે કરશો એટલે તમારો વોઇસ ને ચાલુ થઈ જશે આરતી। તો એના પર ક્લિક કરી આપણે ટીક આવાજ નરેટરસ વોઇસ એપ્લિકેશન કરી દેવું છે। ડન કરશો એટલે અહીંયા તમારો વોઇસ છે તે સિલેક્ટ થઈ જશે। તો આપણે રિફ્રેશ કરી લઈશું, તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય હવે તમે નીચે જોશો અહીંયા એક સેટિંગ ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો। તો એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે કંઈક તમારું સેટિંગનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો નીચે એક બટન હશે, તો એ બટનને સૌથી પહેલા ઓન કરી દઈશું। નીચે એડવાન્સ મોડ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। અને અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો રિમૂવલ લખેલું છે ને અહીંયા તમે જો સિમ્પ્લિફાઈડ મોડ લખેલું છે, તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમે સોરી મિત્રો એના પર નથી ક્લિક કરવાનું, ઉપર તમે જોશો પ્લસનો આઇકન અને એડ ઇફેક્ટ હશે, તો આની અંદર આપણે અલગ અલગ ઇફેક્ટ લગાવવાનું છે। તો ઇફેક્ટ લગાવવા માટે એડિટ પર ક્લિક કરશો એટલે તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે। ડિફોલ્ટ ઇફેક્ટ છે, અહીંયા જોશો ક્રોસ છે, કોમ્પ્રેસર છે, ઇકો છે, તમે જોશો એ રીતે ઘણા બધા ઓપ્શન છે। તો આની અંદર તમે શું છે આપણે ડિફોલ્ટ ઇફેક્ટ છે એને લગાવી લેવાનું છે। તો આને ના લગાવો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, આપણે આને લગાવ્યું હોય તો તમે લગાવી શકો છો અથવા તમે આને ડિલીટ રાખી શકો છો, બરોબર? સૌથી પહેલા આરતી આપણે આવી જશે। તો આ ઇફેક્ટ છે તમારે જોતી હોય તો જ રાખવાનું છે, બાકી તમે ડિલીટ કરી શકો છો। તો હવે આપણે શું કરશું, આ ઇફેક્ટ લાગી ગઈ છે તો ફરીથી આપણે એડિટ પર ક્લિક કરશું અને અહીંથી નીચે જે રિવર્ડ ઓપ્શન છે તમે જો સૌથી નીચે તમને જોવા મળશે, તો એના પર ક્લિક કરી લઈશું તો કંઈક આરતીનું સેટિંગ જોવા મળી જશે। પછી તમારે શું કોણ છે, આપણે બે ઇફેક્ટ આવી જશે। જો નીચે ડિફોલ્ટ વાળી ઇફેક્ટ રાખવી હોય તો રાખી શકો છો અથવા અહીંથી ડિલીટ કરી શકો છો, મેં ડિલીટ કરી દીધી છે। પછી આની અંદર આપણે સેટિંગ કરવું છે, તો સેટિંગ તમારે શું કરવું છે, સૌથી પહેલા જે આ છે એનું સેટિંગ તમારે કરી લેવાનું છે અહીંથી 15, બરોબર? તો 15 ની આસપાસ કરી દઈશું। પછી આ છે ને આપણે ફૂલ જ રાખવાનું છે, તમે જો 100 રાખવાનું છે। બીજા નામનું ઓપ્શન અહીંયા તમારે 100 રાખવાનું છે। ત્યાંથી તો મિત્રો તમે જોતા રહેજો, ધ્યાનથી સાંભળજો ને જે રીતે તમને વિડીયોમાં કહો તે સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ કરતા રહેજો, તમારું સેટિંગ થઈ જશે ને તમે એક જ ક્લિકની અંદર તમારે ડીજે વોઇસ છે તમારા નામનું બનાવી શકશો, બરોબર? અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા હોય તો તમે વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમને નીચે એક ઓપ્શન જોવા મળશે, તમે જો રિવર્ડ મિક્સ કરીને જે ત્રીજા નંબરનું ઓપ્શન છે, તો અહીંયા તમારે કેટલું સેટિંગ કરવાનું છે, તો અહીંયા તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમે અહીંથી તમારે આનું સેટિંગ કરવાનું છે 85 થી 86, બરોબર? એટલે કે 86 ની આસપાસ આપણે
કરી લેવાનું છે. એટલું કામ થઈ ગયું છે. પછી અહીંયા તમને જુઓ રિવર્ટ ટાઈમ કરીને જોવા મળશે. તો આનું સેટિંગ તમારે કરી લેવાનું છે. અહીંયાથી તમારે કરી દેવું છે 60, બરોબર. 60 કરશો એટલે કમ્પ્લીટ અર્ધે થઈ જશે. અને આનો સ્ક્રીનશોટ છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ, એટલે તમને સેટિંગ કરવામાં કંઈ ખબર પડી જાય, બરોબર. તો જો કંઈ ખબર ના પડે તો વિડીયો થોડોક પાછું કરી કમ્પ્લીટ જોઈ લેજો. આ સેટિંગ તમારે આની અંદર કરી લેવાનું છે. રિવર્ટ ઇફેક્ટ આપણે લગાવી લેવાનું છે. ઇફેક્ટ લાગી જાય પછી અહીંયા તમે વ્યૂ પર ક્લિક કરી તમે અહીંયા ચેકિંગ પણ કરી શકો છો, પણ આપણે અહીંયા નામ લખવાનું નથી એટલે અહીંયા नहीं आवा। ये आवाज नरेटर्स वॉइस एप्लीकेशन द्वारा बनाई गई है। हमें उम्मीद है कि आपको ये प्ले कर लेવાનું છે। તો અહીંયા થોડીક એડ आपने कभी सोचा है एक આરતે એડ પૂરી થઈ જાય એટલે એડને કટ કરી દેવાનું છે એટલે સીધા આપણે એપ્લિકેશનની અંદર આવી જઈશું અને અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા લખેલું છે ટાઈપ યોર ટેક્સ્ટ હિયર, બરોબર. એટલે અહીંયા આપણે નામ લખવાનું છે અને નામ લખવાનું છે. અંદર પણ એક યુનિક છે એટલે કે યુનિક રીતે આપણે નામ લખવાનું છે. સિમ્પલ આપણે નામ રાખીએ એટલે લખશું તો તમારો ડીજે વોઇસ સરખો નહીં મળે, બરોબર. તો અહીંયા આપણે સર્ચ કરશું શોધેલા ડીજે, પછી નીચે જોઈએ જે પોઈન્ટ છે તો 1 અને 2 પોઈન્ટ લગાવવાનું છે. પછી આપણે શું કરશું, ડીજે લગાવો એટલે એના પછી તમે જે જગ્યા મૂકો એ જગ્યા નહીં મૂકવાની, એની જગ્યાએ આપણે 2 પોઈન્ટ લગાવવાના અને પછી આપણે જે પણ નામ હોય લખી દઈશું. તો આપણે એક્ઝામ્પલ તરીકે રોહિત લખી દઈશું. પછી ફરીથી 2 પોઈન્ટ લગાવશું એટલે કે જગ્યા રાખવાની નથી, 2 પોઈન્ટ લગાવવાનું છે અને હવે લખશું એડિટ, બરોબર. તો અહીંયા એડિટ લખી દેવું છે. એટલે આ રીતે તમારે નામ લખવાનું છે, તમારે જોવાનું છે જેનો પણ તમે નામ લખો એમાં તમારે આ રીતે નામ લખવાનું છે, તમારે સરખી રીતે લખી લેવાનું છે, બરોબર. તો આની અંદર તમારે જો વધારે ગેપ રાખવું હોય શું આમાં કઈ રીતે બોલશે, 3 પોઈન્ટ કરી દઈશું તો આમાં ડીજે બોલશે, પછી થોડી વાર રહી જશે ને પછી બોલશે રોહિત, બરોબર. તો આપણે 2 પોઈન્ટ છે તે કમ્પ્લીટ લાગે છે, ડીજે રોહિત એડિટ, બરોબર. તો એ રીતે બોલશે. તો આ રીતે આપણે લખી દીધું છે. પછી નીચે તમને પ્લે વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે તમારો વોઇસ અહીંયા પ્લે થશે. તો સૌથી પહેલા તમે સાંભળી લો, બરોબર. डीजे रोहित एडिट्स અહીંયા તમે જોઈ શકો છો डीजे रोहित एडिट्स કાર્તે વોઇસ બની ગયો છે. હવે તમારે શું કરવાનું છે, વોઇસને સેવ કરવાનું પૂછાય છે, એરો છે એના પર ક્લિક, સોરી મિત્રો ઉપરની સાઈડ નહીં નીચે તમે જોઈ શકો છો જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. એ સેવ ટુ ડિવાઇસ એટલે શેર હશે તો સેવ ટુ ડિવાઇસ કરી લેવાનું છે અને પછી સેવ પર ક્લિક કરશો તમારો વોઇસ છે એ તમારા ફોનની અંદર સેવ થઈ જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે શું કરશું, આપણે આ વોઇસ છે ને આપણે 2 વાર બોલીએ એ રીતે બનાવવાનું છે ને હજુ આની અંદર રિવર્ટ ઇકો અને બધું સારી એવી ઇફેક્ટ લગાવવાનું છે. એના માટે આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જઈશું. એલાઇટ મોશન એપ્લિકેશનને આપણે સૌથી પહેલા ઓપન કરી લઈશું. તો ઓપન આપણે થઈ જવા દઈએ અને હવે તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી કોઈ પણ એક સાઇઝમાં નવો પ્રોજેક્ટ લઈ લેવાનો છે, બરોબર. નવો પ્રોજેક્ટ લીધા પછી અહીંથી તમારે શું કરવાનું છે, આપણે જે અત્યારે અહીંથી ફાઇલ ઓપન થઈ જવા દઈશું ને અત્યારે જે આપણે વોઇસને સેવ કર્યો તો વોઇસને આપણે લઈ લઈશું. તો અહીંથી આ ફોલ્ડરની અંદર, બરોબર. તો અહીંથી આપણે વોઇસ લઈ લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વોઇસ આવી ગયો છે. તો વોઇસને આપણે સૌથી પહેલા પ્લસ 9 પર ક્લિક કરી એડ કરી લઈશું. તો આ રીતે આપણો વોઇસ છે તે અહીંયા એડ થઈ જશે. તો વોઇસ આ રીતે આવી જાય પછી આને 2 વાર બોલે એ રીતે કરવાનું છે. તો લેયર ઉપર ક્લિક કરશું, લેયરમાં જશું, ડુપ્લિકેટ કરી દઈશું એટલે 2 થઈ જશે. તો જે ઉપરવાળી લેયર છે એના પર ક્લિક કરીએ જે ડીજે બોલે છે એને આગળથી કટ કરી દઈશું અને પછી લાસ્ટમાં આવી જશું ને કંઈક આ રીતે આપણે પાછળ સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. અને જે પાછળ આપણે લગાવ્યો છે એનો અવાજ આપણે અહીંથી કરી દઈશું 30, બરોબર. અને જે સ્ટાર્ટિંગમાં છે એનો ફૂલ કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણો વોઇસ છે તે બોલવા લાગશે. रोहित एडिट्स આ રીતે બની જશે. તો શેડોસ પર ક્લિક કરી કોઈ પણ ક્વોલિટીમાં રાખી અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે કે વિડિયો અંદર આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે. હજુ આપણે આની અંદર એક અલગ સેટિંગ કરવાનું છે, ઇફેક્ટ લગાવવાનું છે. તો સૌથી સેવ કરી લઈશું અને હવે તમારે એક બીજી એપ્લિકેશનની જરૂર પડશે, એનું નામ છે લેક્સિસ ઓડિયો એડિટર, બરોબર. તો એપ્લિકેશનમાં તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાનું છે, બરોબર. તો આની અંદર આવી જવાનું છે ને હવે તમારે ઓપન ઉપર ક્લિક કરવાનું છે. ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારે ફાઇલ મેનેજર છે તો અહીંયા ઓપન થઈ જશે, ઓપન વિથ ફાઇલ મેનેજર. અને અહીંથી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. અહીંથી આપણે વિડીયોમાં આવી જઈશું અથવા અહીંયા રિસેન્ટમાં જઈ અને આ વિડીયોને આપણે એડ કરી લઈશું, બરોબર. તો આ રીતે આપણે વિડીયો આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર અહીંયા 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે ને અહીંથી તમારે નોર્મલાઇઝ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણે તો વોઇસ કમ્પ્લીટ થઈ જશે. ફરીથી 3 ડોટમાં જશું, ઇફેક્ટમાં જશું અને અહીંથી તમે જોઈ શકો છો અહીંયા તમને રિવર્ટ વાળો એક ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરી લેવાનું છે અને આનું સેટિંગ તમે અહીંયા જોઈ શકો છો, બરોબર. તો આ રીતે તમારે સેટિંગ છે તે સેમ ટુ સેમ કરી લેવાનું છે એટલે તમારો વોઇસ અહીંયા કમ્પ્લીટ છે તે ફૂલ સેટિંગ થઈ જશે. તો અહીંયા એકવાર તમને બતાવી દઉં વોઇસ સેટિંગ. રૂમ સાઇઝ છે ને 32, પછી બીજા નંબરનું છે ને 92%, પછી 0 છે ને બીજું છે ને આપણે અહીંયા કરી લેવાનું છે 0 dB, નીચેવાળું છે એને કરી દેવાનું છે -20 dB. આ બાદ છે તમે જોઈ શકો છો જમણી સાઈડમાં રિવર્ટ ટાઈમ છે ને 0.5 સેકન્ડ, બીજા નંબરનું છે એને કરી દઈશું 100% અને સૌથી નીચે છે એને કરી દઈશું -15 dB, બરોબર. તો આ રીતે સેટિંગ કરી અપ્લાઈડ પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણું વોઇસની અંદર આ રીતે સેટિંગ લાગી જશે.
ફરીથી થ્રી ડોટમાં જશું, ઇફેક્ટમાં જશું ને અહીંયાથી આપણે આવી જશું ઇક્વિલાઇઝર કોમ્પ્રેશનની અંદર અને અહીંયાથી તમારે અહીંયા અપ્લાય કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફરીથી થ્રી ડોટમાં જશું, ઇફેક્ટમાં જશું, નોર્મલાઇઝ કરી લેવાનું છે. અને હવે આપણો વોઇસ છે અહીંયા કમ્પ્લીટ ફૂલી કસ્ટમાઇઝ અને ફૂલ ઇકો અને ફૂલ ઇફેક્ટ સાથે છે તે આપણો વોઇસ બની ગયો છે. તો એકવાર તમે સાંભળી લો. DJ Rohit edits, Rohit edits, DJ Rohit edits, Rohit edits. તો આ રીતે તમારો વોઇસ છે તમે કોઈ પણ નામ સાથે બનાવી શકો છો. વોઇસ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવી દીજો, જેથી મને પણ ખબર પડે કે તમને વોઇસ છે તે ગમ્યો છે કે નથી ગમ્યો. બરોબર, તો આ રીતે આપણો ડીજે વોઇસ બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે કંઈ જ નથી કરવાનું. સોરી મિત્રો, અહીંયા તમારે જે આ વોઇસને એક્સપોર્ટ કરવા માટે હું ભૂલી ગયો છું. તો ઉપર સેવ ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા ઉપર સેવ ટુ ફાઇલ મેનેજર લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી સેવ કરી લેવાનું છે એટલે તમારો વોઇસ પણ અહીંયા સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.